ગુજરાત હાઈકોર્ટે વકીલોના વિરોધના પગલે જાહેર કરેલો પરિપત્ર કર્યો રદ। ગુજરાતભરમાંથી વકીલોએ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કરતા પરિપત્ર રદ કરાયો। A4 સાઇઝના પેપર અને ફોન્ટના નિયમોમાં 90% માંગ સંતોષાઈ છે। તાત્કાલિક કેસમાં હાથથી લખેલી અરજી સ્વીકારવાની માંગનો ઉકેલ આવ્યો। કોઈ પણ ગુજરાતી ફોન્ટ વાપરવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અચાનક ટાઈપિંગ અને ફોન્ટના નિયમોથી વકીલોને હાલાકી પડતી હતી। અમારી લડાઈ એવી હતી કે ભલે જે ડ્રાફ્ટિંગ છે, A4 સાઇઝનો પેપર છે, એ બધામાં અમને વાંધો નથી, પણ બીજી બધી વસ્તુ એવી છે કે અત્યારે માનો કે કોર્ટમાં અત્યારે 2 આરોપી હાજર હોય ને 1 આરોપી ગેરહાજર હોય તો અમારે ત્યાં તો હાથથી જ લખીને અરજી આપવી પડે, પરંતુ જો ત્યાં અમારે ટાઈપ કરવાનો વારો આવે, ટાઈપ કરીને જો આપવાનો આવે તે બધાને જ તકલીફ ઊભી થાય। એટલે એ મેઇન લડાઈ અમારી એ જ હતી કે અમે હાથથી લખીને આપીએ તે એમને પાછું લેવું જોઈએ। એટલે આમ જોવા જઈએ તો દરેક માંગ એમને સ્વીકારી નથી, અંશો તો માંગ સ્વીકારીએ, જેમાં 90% માંગ અમારી સંતોષાઈ જાય છે। નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે જે પરિપત્ર વિશેની જે સ્પષ્ટતા કરી છે એમાં કે જે કોઈ ગુજરાતી ફોન્ટ્સમાં જે ટાઈપ કરીને જે કોર્ટમાં જે પ્રેઝન્ટેશન આપવામાં આવે છે એમાં ગુજરાતી ફોન્ટ્સમાં જે નિશ્ચિત ગુજરાતી ફોન્ટ્સની વાત કરી હતી એમાં એમને બાંધછોડ કરી છે, અને જે અત્યારે હાલમાં જે પ્રવર્તમાન ગુજરાતી ફોન્ટ્સનો જે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ એમણે ગ્રાહ્ય રાખ્યો છે। અને સાથે સાથે કોર્ટના રોજબરોજના પ્રોસિડિંગ્સમાં જે હાથથી અરજીઓ અમે આપતા હતા એ અરજીઓ પણ ગ્રાહ્ય રહેશે એ પણ એમને મંજૂર રાખી છે। એટલે અમારી જે રજૂઆત હતી અમારી બંને રજૂઆતને નામદાર ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી છે, અને વકીલોની આ રજૂઆત માન્ય રહેતા આજે વકીલોમાં ખૂબ ખુશીનો માહોલ ફેલાયો છે।